સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. સોમવાર અને અમાસ એટલે સોમવતી અમાસ. તો સોમવતી અમાસે દુર્લભ સંયોગ સર્જાય છે. ભોલેનાથ આ 4 રાશિ પર રહેશે મહેરબાન. તો આ કઈ રાશિ માટે આ સોમવતી અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવશે અને આ 4 રાશિ માટે શરૂ થઈ રહ્યા છે સારા દિવસો. તો આ કઈ 4 રાશિ છે તથા શું લાભ થવાનો છે તે આપણે આજના વિડીયોમાં સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષની છેલ્લી અમાવસ્યા સોમવતી અમાવસ્યા છે. આ વર્ષે સોમવતી અમાવસ્યા વ્રત 30 ડિસેમ્બર રાખવામાં આવશે. શાસ્ત્રોમાં સોમવતી અમાવસ્યાને દર્શ અમાવસ્યા પણ કહેવામાં આવે છે. સોમવતી અમાસ ભગવાન શિવને સમર્પિત હોવાથી આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ વખતે સોમવતી અમાસ પર ઘણા જ દુર્લભ સંયોગો બનવાના છે. તેથી આ વખતની અમાવસ્યા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વૈદિક શાસ્ત્ર અનુસાર આ વર્ષે સોમવતી અમાસ ધ્રુવ યોગ, ધ્રુપતિ યોગ, સ્વાતિ નક્ષત્ર અને શિવનો વિશેષ સંયોગ થઈ રહ્યો હોય. આવી સ્થિતિમાં આપણે જાણીએ કે આ વર્ષની અમાવસ્યા કઈ રાશિઓ માટે શુભ છે. વૃષભ રાશિ સૌપ્રથમ આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ વૃષભ રાશિ માટે ખૂબ જ લાભ અને શુભ માનવામાં આવશે. આ દિવસથી જીવનમાં સારા દિવસોની શરૂઆત થઈ શકે. પૈસા કમાવવાની ઘણી નફાકારક તકો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. ત્યારબાદની બીજી રાશિ છે કન્યા રાશિ. સોમવતી અમાવસ કન્યા રાશિના લોકોના જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે. નોકરીમાં ભાગ્ય તમારો સાથ આપશે. વેપારમાં અણધાર્યા નાણાકીય લાભ થશે. નોકરી કરતા લોકો માટે મોટી સિદ્ધિ મળશે. આર્થિક પ્રગતિના અનેક માર્ગો ખુલશે. માનસિક વૃત્તિઓ દૂર થશે. વિકૃતિઓ દૂર થવાથી જીવનમાં સુખ શાંતિ જળવાશે. ત્યારબાદની ત્રીજી રાશિ છે તુલા રાશિ. સોમવતી અમાસ તુલા રાશિના લોકો માટે શુભ માનવામાં આવી છે. આ દિવસથી વેપારમાં આર્થિક પ્રગતિ જોવા મળશે. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર માન સન્માન મળશે. ઉદ્યોગપતિઓની પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યાપાર માટે પ્રવાસ કરવાથી લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વિવાહિત લોકોને સારા સમાચાર મળશે. ત્યારબાદની છેલ્લી અને ચોથી કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે સોમવતી અમાસ સકારાત્મક અને અનુકૂળ છે. આ દિવસથી કરિયરમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકશો. વેપારમાં રોકાણથી આવક વધશે. વિવાહિત લોકોને કોઈ સારા સમાચાર મળશે. પ્રોપર્ટી સંબંધિત કામથી આર્થિક લાભ થશે. તેમજ તમારા જીવનસાથી સાથે સારા પ્રવાસની સંભાવના રહેશે. તો આ 4 રાશિ માટે સોમવતી અમાસ એ ખૂબ જ શુભ માનવામાં આવી છે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ.